મિત્રો જય શ્રી કૃષ્ણ, કેમ છો? તો આવી ગયા આપણે ફરીથી આજનો વ્લોગ લઈને. અને આજનો વ્લોગ થવાનો છે આપણો રસોઈ વ્લોગ, કેમ કે આજે વ્લોગમાં આપણે વધારે ટાઈમ વેસ્ટ નહીં કરીએ. આજે આપણે બનાવવાની છે દાળ બાટી, તો એની રેસીપી આપણે તમને આપીશું. તો અત્યારે દાળ બાફવા મૂકી દીધી છે, તો તમને બતાવી દઉં. પછી બનાવીશું આપણે બાટા. તો કુકરમાં દાળ બાફવા મૂકી દીધી એમ. દાળ બફાઈ જાય એટલે પછી એનો વઘાર કરી દઈશું. ત્યાર સુધી આપણે બાટીનો લોટ પણ બાંધી દઈશું. અને આજનું બહારનું વાતાવરણ બહુ મસ્ત હતું. આજે ઘણા દિવસ પછી બહાર થોડો તડકો કાઢ્યો એટલે સો ગાઈસ આપણે અહીંયા ઘઉંનો લોટ લઈ લીધો. ઘઉંનો લોટ લીધો, અંદર 2 લોટ મિક્સ કર્યા. એક તો આપણે ભેડકો લઈ લીધો, જે ભાખરી જેવો લોટ આવે અધ કચરો, એ લોટ લીધો હોય. પછી ઘઉંનો લોટ બે મિક્સ કર્યો. 2 લોટ તમે મિક્સ કરશો તો જ બાટી બહુ સરસ બનશે, એમ સારી લાગે. તો ગાઈસ આપણે લોટ બાંધી દીધો. જો ના ઢીલો ના કાઠો, માપનો લોટ બંધાઈ ગયો. હવે આપણે બનાવી દઈએ અને બાટી. તો ગાઈસ આપણે આટલો લોટ લઈ લીધો, આટલો માપનો જ લેવાનો. મતલબ જે સાઈઝની બનાવી એ સાઈઝની તમે બાટી બનાવી શકો. તો જો આ રીતે ગોળ ગોળ થઈ જાય ને લાડવા જેવું, તે કરીને થોડું આમ દબાઈ દેવાનું. આ ટાઈપની ઝીણી ઝીણી માપની આપણે બનાવવાની, એ ટાઈપ બનાવી દેવાની. એ ટાઈપ ઝીણી ઝીણી બાટી બનાવી દેવાની, તમને ફાવે એવી આવી મસ્ત. તો આ બાજુ દાળ બફાઈ જઈએ અને આ બાજુ બાટીનો લોટ પણ થઈ ગયો. તો આપણે મળીએ બાટી બનાવી પછી દાળ વઘાર કરી દઈએ. તો મળીએ આપણે બાટી બધી બનાવી. બાટી આપણે બધી બની જઈએ, તમને બતાવી દઉં. જો આ ટાઈપ બનાવીએ, મસ્ત બની. આમ તો નાની નાની. તો બાટી આપણે બની જઈએ અને કુકર હોય મૂકી દીધું. તમને બતાવીશ બાટીનું કુકર. આ કુકરમાં મમ્મી રાજસ્થાનથી લાવી હતી. મારી મમ્મી ત્યાં ફરવા જઈ હતી ને, તો માસીને લોકો બધા તો ત્યાંથી મારી મમ્મી લાવી હતી, પુષ્કરથી લાવી હતી. તો આપણે એમાં હવે એક એક બાટી મૂકી દઈશું. તો જો ગઈશ આ ટાઈપ આપણે બધી બાટી મૂકી દીધી, રાઉન્ડ ટુ રાઉન્ડ. માપની જ મૂકવાની, એટલે ચડવામાં થોડું રહે. બાટી મૂકી દીધી, બીજી આ પડી. અને હવે આપણે ઉપર ઢાંકી દઈશું. ફિટ થઈ જઈએ. તો ગાઈસ આપણા બાટી બધી બની જઈએ. અને હવે દાળનો વઘાર મૂકી દીધો. તો ડુંગળી, લસણ અને બધા મરચું મસાલા કરી અને દાળનો વઘાર મૂકી દીધો આપણે. જો તેલ સાઈડોમાંથી બહાર આવે એટલે સમજી લેવાનું કે મસાલો કમ્પ્લીટ ચડી ગયો. એટલે મસાલો આપણે ચડી જાય એટલે પછી દાળ બાફીએ ને, આ દાળ બાફીએ. મિક્સ દાળ હતી, મગને મુંગેર ને બધી મિક્સ દાળ હતી. દાળ બાટીમાં દાળ મિક્સ હોય ને તો સરસ લાગે એમ. તો દાળનો આપણો મસાલો કમ્પ્લીટ રેડી થઈ ગયો. જો હજુ દાળે આપણે વઘાર કરી દીધો, તો દાળ ફ્રાય થઈ ગઈ. બાટો પણ રેડી. અને છાશ, ડુંગળી, પછી લીંબુ. તો રેડી આપણી આજની દાળ બાટીની થાળી. તો તમને કેવી રેસીપી લાગી જરૂરથી કહેજો. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારા ઘરે પણ તમે દાળ બાટી ટ્રાય કરજો. તો ચલો અમે બધા જમી લઈએ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.